ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું રીંગણ ભરવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે આખા રીંગણાનું ભરેલું શાક. તો આ શાકને ટેસ્ટી બનાવવા મસાલો આજે આપણે બેસન, ચવાણું કે ગાંઠિયા વગર બનાવ્યો છે. એકદમ નવી રીતે મસાલો તૈયાર કરી આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ નવી રીતે આખા રીંગણાનું ભરેલું શાક તૈયાર કરવા માટે અહીંયા મેં નાની સાઈઝના 200 ગ્રામ જેટલા રીંગણ લીધા છે. એકદમ તાજા અને કૂણા રીંગણ લેશો તો શાક તમારું એકદમ સરસ બનશે. હવે અહીંયા રીંગણને સારી રીતે ધોઈ કોરા કરી લેશું. થોડો ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી આ રીતે આપણે રીંગણમાં ક્રોસ કટ લગાવી દઈશું. તો આપણે મસાલો નથી ભરવાનો, પણ ભર્યા વગર શાક તૈયાર કરીએ છીએ, જેના માટે બધા જ રીંગણને આ રીતે ક્રોસ કટ લગાવી તૈયાર કરી લેશું. હવે નવી રીતે શાક તૈયાર કરવા કઢાઈમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું. અહીંયા આપણું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં કટ કરેલા રીંગણ ઉમેરી દઈશું અને રીંગણને આપણે તેલ સાથે 4 થી 5 મિનિટ માટે થવા દેશું. તો આજે આપણે આ રીતે ઓછા તેલમાં રીંગણને તળી અને એકદમ નવી રીતે શાક બનાવીએ છીએ, જે એકદમ ટેસ્ટી એવું બને છે. અને જ્યારે ઉતાવળ હોય ત્યારે આ શાક એકદમ ફટાફટ બનાવીને તૈયાર કરી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો, રીંગણ આપણા લગભગ 80% જેવા તળાઈ ગયા છે. આ રીતે ચાકુ ઉમેરીને જોઈએ તો એકદમ સરસ આપણા રીંગણ સોફ્ટ થઈ ગયા છે. અહીંયા આપણે રીંગણને બિલકુલ વધારે નથી તળવાના. તો બસ આ રીતે હલકો રીંગણનો કલર બદલાય અને રીંગણ એકદમ સારી રીતે થોડા સોફ્ટ થાય એટલે આપણે એને ગરમ તેલમાંથી કાઢી લેશું. અને હવે આ રીંગણને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું. હવે શાકમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરીએ, જેના માટે અહીંયા મેં 3 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધા, સાથે 3 મોટી ચમચી જેટલા શેકેલા સફેદ તલ અને 3 મોટી ચમચી જેટલું કોપરાનું ખમણ લીધું છે. અહીંયા આપણે મિક્સરને ચાલુ બંધ કરી અને આ જે સામગ્રી છે એનો આવો અધકચરો પાવડર બનાવી લેશું. તો તમે જોઈ શકો છો, લગભગ અડધા કપ જેટલો આપણો મસાલો તૈયાર થયો છે. હવે શાકને વઘારવા માટે આપણે જે કડાઈમાં તેલ ગરમ કરી રીંગણને તળ્યા એમાંથી વધારાનું તેલ કાઢી લેશું. તો 2 મોટી ચમચી જેટલું તેલ રાખી બાકીનું તેલ મેં કાઢી લીધું અને હવે જે તેલ બચ્યું છે એને સારી રીતે ગરમ કરી શાકનો વઘાર કરીશું. તો અહીંયા તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. સૂકા મસાલામાં 1 તમાલપત્ર, સૂકું લાલ મરચું, તજનો ટુકડો અને બાદિયું લેશું. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ. 2 ઝીણા કાપેલા લીલા મરચાં અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે ચાહો તો તમે ડુંગળી અને લસણ પણ ઉમેરી શકો છો. હવે અહીંયા એક મોટી સાઈઝના ટમેટાની મેં પ્યોરી કરીને લીધી. તો આ રીતે આપણે ટમેટાની પ્યોરી ઉમેરી એકવાર મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. તો મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી ટમેટાની પ્યોરીને 2 મિનિટ માટે થવા દેશું. થોડું આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે મસાલામાં 2 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને સાથે 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. તો ખાંડ શાકના બધા સ્વાદને બેલેન્સ કરે છે. ખાંડની જગ્યાએ તમે ચાહો તો અહીંયા તમે ગોળ પણ લઈ શકો છો. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું. સરસ બધું મિક્સ થાય એટલે હવે આપણે જે મસાલો પીસીને રાખ્યો છે એને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ. હવે શાકમાં થોડો રસો અને ગ્રેવી કરવા માટે હું અહીંયા તો 1 કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. અહીંયા તમને શાકમાં જેવો રસો જોવે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર આપણે ગ્રેવીને થવા દેશું. તો આ રીતે ગ્રેવીને ઢાંકી 2-3 મિનિટ થવા દઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર ગ્રેવીને એકવાર મિક્સ કરી અને આપણે તળેલા રીંગણ ઉમેરી દઈશું. તો રીંગણના શાકને તમે બેસન કે પછી ગાંઠિયા કે ચવાણાના ભૂકા વગર પણ આ મસાલો તૈયાર કરીને બનાવી શકો છો અને શાક એટલું બધું ટેસ્ટી બને છે કે તમને બહુ જ ભાવશે. તો હવે ગ્રેવી સાથે રીંગણને સારી રીતે મિક્સ કરી ઢાંકી ધીમા ગેસ પર શાકને 10 મિનિટ માટે થવા દઈએ. તો લગભગ 10 મિનિટ પછી તમે જોઈ શકો છો, રીંગણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને આપણા શાકનો રસો પણ સરસ ઘાટો થઈ ગયો છે. સાથે ઉપરની સાઈડ બધું જ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ પર ગેસને એકદમ ધીમો કરી
3 મોટી ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું. શાકમાં ફેટેલું દહીં ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. દહીં ઉમેરો પછી ગેસને તમારે બંધ કરી દેવાનો છે અને હવે ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ આ શાકને તમે ફુલકા, રોટલી, પરાઠા કે પછી ગમે તેની સાથે સર્વ કરો, તમને બહુ જ ભાવશે. રીંગણનું શાક તો તમે 100 વાર બનાવીને ખાધું હશે, પણ એકવાર આ રીતે બનાવજો. તમને જો આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.